તમારો મોબાઈલ ક્યાં મૂક્યો? બોલો આનું અંગ્રેજી. ક્યાં? Where did you તમે ક્રિયાપદ put my My mobile? mobile. સાદો વર્તમાન કાળ શીખી ગયા. એવો જ શું છે? સાદો ભૂતકાળ છે. બરાબર. બસ શું છે? ફક્ત ક્રિયાપદ હોય છે, ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ. એના રૂપમાં ફેરફાર છે. સહાયકારકમાં શું આવે? આમાં do જ આવે વર્તમાન કાળમાં, અને ભૂતકાળમાં did આવે. બરાબર. પછી અહીંયા શું આવે ક્રિયાપદમાં? તો કે V1 V5 આવે, અને અહીંયા શું આવે? V2 આવે. બીજો કોઈ ફેરફાર છે નહીં વર્તમાન કાળમાં અને ભૂતકાળમાં. બરાબર છે. તો કે અલગ ક્રિયા કહેવા માટે સમય અલગ હોય છે, એટલા માટે ક્રિયાનું રૂપ અલગ આવે છે. આટલું છે ફરક. બરાબર. તો વર્તમાન કાળ તમે બરાબર રિપીટ કરશો એટલે ભૂતકાળ પણ આવડી જશે. એમાં ખાલી ક્રિયાપદોના રૂપ જ યાદ રાખવાના. બરાબર. ઓકે. અને એમાં 8 WH શબ્દો છે. એમાં આપણે વાત કરી હતી કાલે. WH માં કયા કયા શબ્દોની વાત કરી હતી? What, when, where, why, આ પાંચ વ્યક્તિઓની સાથે રચના સરખી છે. પછી શું આપણે did લખ્યું હતું. પછી કર્તા અને V1. હા, અને પછી અન્ય શબ્દો આવે. અન્ય શબ્દોમાં ઘણી બધી હજાર વસ્તુ આવી શકે છે, પણ આટલું બેઝિક છે. આના વગર તો બને જ નહીં. બરાબર. હવે શું બાકી રહ્યું છે? who સાથે શું લખશું આપણે? V2 લખશું. શું લખશું? V2 ડાયરેક્ટ. જોયું તું ને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં અહીંયા શું લખ્યું હતું? V5. એવી રીતે અહીંયા શું લખશું? V2. હા, તો આ who છે અને કર્તા માની લો. બરાબર. જ્યારે આપણે કોઈ ક્રિયાનો કર્તા જાણવો હોય કોણ છે, ત્યારે આપણે who +V2 અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો હવે આપણે ઘણા બધા પ્રશ્નો બનાવી શકીએ છીએ. ચલો who વાળા પ્રશ્નો આજે જોઈએ અત્યારે એકદમ ફટાફટ અને સ્પીડમાં, અને ઘણા બધા વાક્યો જોઈએ. તો ક્રિયાપદના રૂપો છે તમે તૈયાર કર્યા છે. 100 ક્રિયાપદ આપ્યા છે ને ભૂતકાળના મેં. આમ તો 230 છે, પણ એમાં જે મેં બીજી પીડીએફ મોકલી છે એમાં 100 V2 વાળા રૂપ છે. તો who આપણે અહીંયા શું લખશું? who સાથે બીજું રૂપ લખશું. who went એટલે કોણ ગયું. આપણે એમ લખી શકીએ who went there, ત્યાં કોણ ગયું? who went to the temple, મંદિરે કોણ ગયું? who went to અમદાવાદ, અમદાવાદ કોણ ગયું? his home, to his home. who went to his home, તેના ઘરે કોણ ગયું? તો આપણે went પછી સ્થળ બતાવી શકીએ. બરાબર. who went to the garden, School. બગીચે કોણ ગયું? who went to school, શાળાએ કોણ ગયું? સામાન્ય રીતે સ્કૂલ સાથે આપણે ધ નથી વાપરતા. Market. who went with પણ આવે. જુઓ, with him જરૂરી નથી કે સ્થળ જ આવે. with him એટલે તેની સાથે. with him એટલે તેની સાથે. તો મેં જે હું તમને કહું છું ને કે ક્રિયાપદ પછી એક્સ્ટ્રા શબ્દો, અન્ય શબ્દોમાં આવું આવે. ક્રિયાપદ કેવું છે એ પ્રમાણે અન્ય શબ્દો આવે. એટલે એનો કોઈ ફિક્સ નિયમ નથી. એ તમે પ્રેક્ટિસ થી જ યાદ રહે. બરાબર છે. અનુભવ થાય એમ તમને ખબર પડતી જાય કે આવું આવી શકે. with him તેની સાથે કોણ ગયું? with him એટલે શું થાય? તેની સાથે. કોઈ છોકરો છે તો તેની સાથે. બરાબર. કોઈ પણ વ્યક્તિ હોઈ શકે. છોકરો જેવું જરૂર છે, કોઈ પણ પુરુષ વ્યક્તિ હોઈ શકે તેની સાથે. with her પણ લખી શકો, એટલે તેણીની સાથે. બરાબર છે. with her. કોઈ સ્ત્રી છે એની સાથે કોણ ગયું? with. હવે જરૂરી નથી કે with સાથે him કે her જ આવે. with સાથે કોઈ પણ વ્યક્તિ પણ આવે, જેમ કે સંજય.
વિથ સંજય. સંજય સાથે કોણ ગયું? આવું બોલવાનું થતું હોય આપણે ડેઈલી લાઈફમાં આપણે પૂછીએ બરાબર, કોઈ વ્યક્તિ સાથે કોઈ જગ્યાએ કોણ ગયું એમ કેવું પડે તો who went with સંજય, who went with your brother, આવું પણ લખવું પડે. તમારા ભાઈ સાથે કોણ ગયું? પડી સમજ? તો આ જ વસ્તુ છે, આ જ એ પ્રેક્ટિસ છે કે જેનાથી તમે અંગ્રેજીમાં બરાબર માસ્ટર થશો. બરાબર, કોઈ બીજો કોઈ જાદુ નથી અને બીજી કોઈ એવી ફોર્મ્યુલા પણ નથી. ચલો સ્ક્રીનશોટ પાડો. પાડ્યો સ્ક્રીનશોટ? હા સર. આ વસ્તુ યાદ રાખજો, વિથ વાળી. વિથ સાથે શું આવે? હિમ આવે, હર આવે કે કોઈ વ્યક્તિનું પ્રોપર નાઉન આવે અથવા કોમન નાઉન આવે. બરાબર? who went. ચલો હજી આના ઉદાહરણ જોઈએ. who went with. તો અહીંયા આપણે શું લખી શકીએ? your father. તમારા પપ્પા સાથે કોણ ગયું? your પછી father હોય તો મધર પણ લખી શકો. તમારા મમ્મી સાથે કોણ ગયું? brother. કારણ કે ભાષામાં આપણે ક્યારેય પણ કંઈ પણ કહેવાની જરૂર પડે. બરાબર? brother, friend કે રિલેટિવ. તમારા રિલેટિવ સાથે કોણ ગયું? પછી ઓકે કંઈ પણ નામ લખી શકો. ટીચર, નેબર. આ યોર છે એની સાથે તમે શું લખી શકો? માય પણ લખી શકો. લખી શકો ને? who went with my father. મારા પપ્પા સાથે કોણ ગયું? મમ્મી, ભાઈ, બેન. બરાબર? હવે માય હોય ત્યાં his પણ લખી શકો, her પણ લખી શકો. બરાબર છે? એટલે વ્યક્તિ અલગ થઈ જાય. આપણે જોઈશું આના પછી. ચલો અલગ અલગ ટોપિક લેશું. સાદો ભૂતકાળ પૂરો થાય ને એટલે આપણે કોઈ કાળ નથી ચલાવવો, ગ્રામર નો કોઈ અલગ એકાદો ટોપિક લેશું એવો બેઝિક. પ્રોનાઉન સમજાવીશ તેમાં. બરાબર? પ્રેપોઝિશન પણ સમજાવવાના છે. અનિલભાઈની રિક્વેસ્ટ છે એટલે સારું. ઓકે, ખબર પડી તમને? તો અહીંયા શું આવી શકે? માય આવી શકે, યોર આવી શકે, હિઝ આવી શકે, હર આવી શકે અથવા ધેર પણ આવી શકે. આ અલગથી સમજાવીશ. એમાં ખાસ કરીને હિઝ, હર, ધેર પણ છે નહીં કાંઈ. ઓકે, સારું. આનો સ્ક્રીનશોટ પાડી લો. સ્ક્રીનશોટ પાડવામાં તૈયારી જ રાખજો હમણાં. તો તમને લાગે કે હું વાળા પ્રશ્નોમાં છે શું? સિમ્પલ જ છે, બધું સિમ્પલ જ છે, પણ પ્રેક્ટિસ કરો તો આપણે જરૂર થાય. ઓકે, તો હજી તો આપણે એક જ ક્રિયાપદ લીધું. તમે વિચારો આપણે બીજું ક્રિયાપદ પણ લઈ શકીએ ને. who broke. બ્રોક એટલે શું થાય? બ્રેક નું ભૂતકાળ. બ્રેક એટલે તોડવું, ભૂતકાળ થાય. બ્રોક એટલે તોડ્યું. who broke the glass. કાચ કોણે તોડ્યો અથવા ગ્લાસ કોણે તોડ્યો? પ્યાલો. બરાબર છે? અથવા ધ ની જગ્યાએ તમે ધીસ લખી શકો. ધીસ ગ્લાસ. આ કાચ કોણે તોડ્યો? who broke that glass. પેલો કાચ કોણે તોડ્યો? અથવા my glass. મારો ગ્લાસ કોણે તોડ્યો? your glass. તમારો ગ્લાસ કોણે તોડ્યો? his glass, her glass. તો આ રીતે તમે લખી શકો છો. બરાબર? બ્રોક ની જગ્યાએ. હવે ગ્લાસ ની જગ્યાએ બીજી વસ્તુ તમે લઈ શકો છો. the rule. રૂલ એટલે નિયમ. એની સાથે પણ બ્રેક નું જ કોઈ પણ રૂપ આવે. who broke the rule. નિયમ કોણે તોડ્યો? તો આમાં ધીસ રૂલ, ધેટ રૂલ, માય રૂલ એવું બધું ના આવે. બરાબર? who broke the rule એટલે કોણે નિયમ તોડ્યો. ચલો બીજું વાક્ય લઈએ. who broke the chair. ખુરશી કોણે તોડી? આમાં ગુજરાતી લખવાની જરૂર છે? મને તો નથી લાગતી. ના સર.
broke your leg? તમારો પગ કોણે તોડ્યો? બરાબર, આવું કે ક્યારેક પૂછવાની ઈચ્છા થાય તો યાદ આવે છે તમને? શું? તમે મને ના પૂછતા. I broke my leg myself. મેં જાતે જ તોડ્યો મારો પગ. Who broke this table? આ ટેબલ કોણે તોડ્યું? Who broke the door? દરવાજો કોણે તોડ્યો? વિચારો, બીજું શું કહી શકીએ? Who broke ટેબલ. bed? આવે બેન. ટેબલ. હા, બારી કોણે તોડી? બારીમાં સામાન્ય રીતે કાચ હોય, બરાબર. બેટ, હા, બેટ તોડવાની વાત ઘણી વાર આવે. બેટ કોણે તોડ્યું? બાલાજીએ. આજે શનિવાર છે. Who broke બેન્ચીસ the- પણ હશે ને? હા, બેન્ચ છે, બેન્ચ. બરાબર છે. બેન્ચ બેન્ચ લખીએ. ટેબલ. સામાન્ય રીતે ટેબલ. બેન્ચ તોડે. ટેબલ. બે ત્રણ બેન્ચ તોડે તો કહી શકો બેન્ચીસ. Who broke the bench? My એક જ game. બહુવચન છે. હા, બીજું શું લખી શકો? બોલો. My game out. ટેબલ. હા, ટેબલ. માય ગેમ ના આવે. ગેમ તોડવાની થોડી હોય. રમતા હા, એ તો પણ ઓલી પઝલ જેવી હોય તો ના, તો એ તોડવાની ના હોય ને. તોડવું એટલે ફિઝિકલી એના ટુકડા થાય એ રીતે કરવું. એને બ્રેક અને એનો ભૂતકાળ પ્રો. સ્ક્રીનશોટ પાડો. ઓકે, થઈ ગયો સ્ક્રીનશોટ? હા. હા સર. હા, તો બસ પ્રેક્ટિસ જ છે. પ્રેક્ટિસ ઇઝ ઓલ અબાઉટ. ઓકે. તમે પછી ઘણા બધા હજાર ક્રિયાપદ છે. તમે બીજું લઈ શકો. હું વોચડ. તો વોચડ જોડે તો ઓછું આવશે. હું વોચડ ધીસ મૂવી. અથવા હા, ટીવી કોણે જોયું? આ મૂવી કોણે જોયું? ધેટ મૂવી. એ કોણે જોયું? ધ પ્લે. એટલે પ્લે ક્રિયાપદ નથી. જુઓ, પ્લે ની આગળ ધ છે. પ્લે એટલે નાટક. નાટક કોણે જોયું? અથવા હતું, બરાબર છે. Who watched the game? ગેમ કોણે જોઈ? Who watched cricket? ક્રિકેટ કોણે મેચ આવે જોયું? મેચ. હા, ક્રિકેટ મેચ. ધ મેચ. જુઓ, અહીંયા મેચ ની આગળ ધ આવશે. ક્રિકેટ ની આગળ ધ નહીં આવે. ક્રિકેટ મેચ લખી શકો તો ક્રિકેટ મેચ, બરાબર. ધ ક્યારે લખશો તમે? તો કે તમે આજે અથવા કાલે કોઈ ક્રિકેટ મેચ હતી, કોઈ ચોક્કસ મેચ ની વાત કરો છો તો લખી શકો ધ ક્રિકેટ મેચ, બરાબર. પણ જ્યારે આપણે ફક્ત હા, બોલો. બીજું શું લખી શકીએ? શેનું? ફળનું નામ. ફળ? ના સર, સ્થળ. તો સંભળાયું નહીં મને. જગ્યાનું નામ કે છે. પ્લેટ. અચ્છા, વોચ ના આવે. વોચ એટલે કોઈ પણ વસ્તુમાં તમારું ધ્યાન હોય છે. નજર તો હોય છે, પણ ધ્યાનથી તમે કોઈ લાંબા સમય સુધી વસ્તુને જુઓ છો ત્યારે એને વોચ કહેવાય. ફક્ત તમે નજર નાખો છો, એમાં કઈ સમજવાનું નથી, મગજ નથી દોડાવવાનું, ધ્યાન નથી આપવાનું, તો એને સી કહેવાય, બરાબર. સી. અને એનું શું થાય? જેમ કે અમદાવાદ કોને જોયું છે? તો એ પાછું ક્રિયા બદલાય કે જોયું છે પૂર્ણ. અહીંયા એમ કેવું હોય, પ્રાણી સંગ્રહાલય કોણે જોયું? બરાબર, જે આપણે ગયા હતા એ પ્રાણી સંગ્રહાલયની વાત છે. બાકી દુનિયામાં જ આવે તો શું આવશે? Who saw the zoo? કોણે જોયું પ્રાણી સંગ્રહાલય? બરાબર, તો શું આવે? એમાં શું આવશે? ચલો સ્ક્રીનશોટ પાડો.
ઓકે સારું, ચલો થઈ ગયો સ્ક્રીનશોટ. કોણ આર્યન જોડાતો નથી? આર્યન જોડાયો છે આજે ઘણા દિવસથી? ના, નથી જોડાતો. ઓકે સારું. ઓકે, તો હું વાળા પ્રશ્નો ખબર પડી. શું કરવાનું છે તમારે? ફક્ત હું લખવાનું છે, પછી ક્રિયાપદનું ભૂતકાળ લખવાનું છે, જેમ કે પ્લેડ. બરાબર છે. પછી આપણે લખ્યું બ્રોક, પછી કેમ, પછી વેન, એટ, વોચ, સાંભળ્યું તો હર્ડ. આ રીતે ભૂતકાળ આવડતા હોય તો બસ એ લખવાનું. Who heard the noise? નોઈઝ, ઘોંઘાટ કોને સંભળાયો? અવાજ આવતો તો બહુ. કોને સંભળાયો? કોને સાંભળ્યો? બરાબર. Who ate my cake? મારો કેક કોણ ખાઈ ગયો? કોણે ખાધું? Who went there? ત્યાં કોણ ગયું? Who came back? Came back, કોણ પાછું આવ્યું? બરાબર છે. આ રીતે. Who broke લખ્યું, who played લખ્યું, who played cricket, કોણ ક્રિકેટ રમ્યું? આ રીતે. બરાબર. તો who વાળા પ્રશ્નો સમજાઈ ગયા તમને? What did you? What did you પછી શું લખવાનું આવે? બોલો જોઈએ. read, હા, what did you read? તમે શું વાંચ્યું? What did you write? જો ગુજરાતી હું બોલું છું, લખતો નથી, કારણ કે ગુજરાતી લખવું તો વાંચવું છે અને એટલું સ્પીડ નહીં આવે તમારે પ્રેક્ટિસમાં. What did you read? તમે શું વાંચ્યું? તમે શું વાંચ્યું? What did you eat? તમે શું ખાધું? What did you do? તમે શું કર્યું? What did you see? તમે શું જોયું? What did you drink? તમે શું પીધું? What did you say? તમે શું કહ્યું? What did What did you speak? help આવે છે? Help. ના ના ના, તમે શું મદદ કરી એમ ના આવે. નોર્મલી ના આવી શકે. બરાબર. પણ કહી શકો તમે કે કોઈ વ્યક્તિ મદદ કરે છે તો આપણે કહી શકીએ what did you help. બરાબર છે. પણ એમાં સામાન્ય રીતે what ની જગ્યાએ how વપરાય. શું વપરાય? How did you help. what ના વપરાય. ગુજરાતીમાં ચાલે કે તમે શું મદદ કરી, પણ ઇંગ્લિશમાં how. બરાબર. How did you help? તમે કેવી રીતે મદદ કરી? ઓકે, તો આને અત્યારે કાઢ નાખીએ. What did you say? તમે શું કહ્યું? What did you speak? બરાબર. પછી what did you tell me? સાથે કંઈક લખવું પડે. Me, you. તમે મને શું કહ્યું? બરાબર. What did you draw? What did you talk? What did you talk? Talk એટલે વાતો કરવી. Talk છે એ અકર્મક ક્રિયાપદ છે. અકર્મકનો મતલબ what સાથે talk ક્યારેય ના આવે. તમે લખો તો એ ખોટું વાક્ય કહેવાય. ઇંગ્લિશ સ્પીકર ક્યારે what સાથે talk ના વાપરે. સમજ્યા? talk એટલે વાતો કરવી. શું વાતો કરવી એવું ગુજરાતીમાં ચાલે, ઇંગ્લિશમાં ના ચાલે. બરાબર છે. કંઈ પણ હોઈ શકે. તો યાદ રાખો, what સાથે talk ના લખી શકો. એના જવાબમાં કંઈ મળે નહીં આપણને. બરાબર છે. તો આવા શબ્દો છે, સ્ક્રીનશોટ પાડી લો. સર વોચ લખી શકીએ ને? So what did you buy? વોચ શું લખ્યું? વોચ નથી સંભળાતું. વોચ વોચ. હા, લખી શકાય. વોચ લખી શકાય. what did you watch? તમે શું જોયું? ઓકે, પાડી લીધું સ્ક્રીનશોટ? સારું, ચલો. હવે આ બધા શબ્દોની જોડે તમે yesterday પણ લખી શકો. what did you write yesterday? તમે ગઈકાલે શું લખ્યું? બરાબર છે. eat. yesterday તમે ગઈકાલે શું ખાધું અથવા ખાધું હતું. બરાબર છે. પછી what did you do yesterday? તમે કાલે શું કર્યું હતું અથવા કાલે શું કર્યું તમે. what did you buy yesterday? હવે yesterday લખવું જરૂર નથી. અહીંયા તમે શું લખી શકો?
ઓન મંડે લખી શકો. તમે સોમવારે શું ખરીદ્યું? બરાબર? સોમવારે શું ખાધું લખ્યું કર્યું. બરાબર છે? What did you do? હા સર. What did you write? Write આવી ગયું. ચલો. What did you read? ઓકે. પછી what did you sell today? આજે તમે શું વેચ્યું? આવું તમે કરી શકો છો. બરાબર છે? What did you tell him? જો મેં ની જગ્યાએ him લખી શકો. What did you tell him? તમે તેને શું કહ્યું? અહીંયા her પણ લખી શકો તમે. What did you tell her? તમે તેણીને શું કહ્યું? બરાબર છે? પછી બીજું શું લખી શકીએ? What did you see there? there લખી શકો. જુઓ તમે ત્યાં શું જોયું? ક્યાંક ફરવા ગયા હતા ત્યાં પૂછીએ આપણે તમે ત્યાં શું જોયું? બરાબર છે? What did you put there? there એટલે ત્યાં. તમે ત્યાં શું મૂક્યું? What did you put there? તમે ત્યાં શું મૂક્યું? બરાબર? What did you draw on the wall? તમે દિવાલ પર શું દોર્યું? On the wall એટલે દિવાલ પર. બરાબર છે? તો ઘણું બધું લખી શકાય. ચલો આનો સ્ક્રીનશોટ પાડી લો. તો એક જ પ્રકારના ઘણા બધા વાક્યો બનાવવાથી તમને થોડો કોન્ફિડન્સ આવશે અને યાદ રહેશે અને આવડશે. બે ત્રણ વાક્યો બનાવવાથી કંઈ જ વળવાનું નથી. What did you? હવે આપણે ખાલી યુ ની વાત કરીએ અને ઘણા બધા 15-20 વાક્યો બનાવી નાખ્યા. યુ ની જગ્યાએ તમે શું લખી શકો છો? ધે લખી શકો છો. બરાબર? તમે શું લખી શકો છો? સી લખી શકો છો. કઈ ફરક નથી પડતો. નવું વાક્ય બને. હી લખી શકો છો. બરાબર છે? પછી બીજું શું લખી શકો છો? દાખલા તરીકે સુરેશ લખી શકો છો. સુરેશે ગઈકાલે શું કર્યું? ખરીદ્યું, લખ્યું, વાંચ્યું. બરાબર છે? સુરેશભાઈ લખી શકો છો. આ રીતે કંઈ પણ અહીંયા કરતા લખી શકો છો તમને ઈચ્છા થાય એ પ્રમાણે. પડી સમજ? હા સર. ઓકે. તો આ જ છે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળના વાક્યો આ. બરાબર? એમાં ખાલી ગુજરાતી કરો ત્યારે એનો મતલબ એવો થાય કે કોઈ ક્રિયા કરી. બરાબર છે? ત્યારે કરી શું કર્યું એમ. એવી જ રીતે when છે. When did you? When did they? When did he? When did she? બરાબર છે? When did you come? તમે ક્યારે આવ્યા? When did he come? તે ક્યારે આવ્યો? When did they come? તેઓ ક્યારે આવ્યા? When did she come? બરાબર છે? એવી જ રીતે come પછી તમે આમ પણ લખી શકો. Here તમે અહીંયા ક્યારે આવ્યા? બરાબર છે? પછી તમે બીજું શું લખી શકો આ કરતા જોડે? સર ગો પણ લખી શકો. ગો there તમે ક્યારે ગયા? હા બોલો બોલો. હા એ જ કહેતી હતી વેન ડીડ યુ ગો લખી શકીએ ને. હા ગો there. ગો here તો આવે નહીં. બરાબર? અહીંયા ક્યારે ગયા? અહીંયા તો આવવાનું હોય ને ત્યાં જવાનું હોય તો ગો સાથે there. બરાબર? તો when did you go there? તમે ત્યાં ક્યારે ગયા? તેઓ ક્યારે ગયા ત્યાં? When did he? When did she? I ઓછું લખીએ. I ક્યારે વપરાય? તો કે I છે આપણે સામાન્ય રીતે ઓ આમાં શું થયું? બધું બંધ થઈ ગયું. અચ્છા આમાં શું થયું કહું તમને કે મારે છે ને ના ચાર્જિંગ ઓછું થઈ ગયું ને. ચાર્જિંગ ઓછું મતલબ 15% થાય ને એટલે આખી ડિસ્પ્લે રિફ્રેશ થઈ જાય. નાઇટ મોડ બની જાય. ડાર્ક મોડ. તો ડાર્ક મોડમાં બધું રેકોર્ડિંગ બંધ થઈ ગયું. તમારે ચાલુ છે? હા સર ચાલુ છે. હા સર ચાલુ છે. મારામાં તો બંધ બતાવે છે રેકોર્ડિંગ. અને બધા અચાનક જતા રહ્યા હોય એવું બધા નંબર ક્યાં ગયા? બધા ગાયબ થઈ ગયા. ના ઓકે, ઓકે. બધા ત્યાં જ છે. હા ઓકે સારું ચલો. પછી ઓકે when did you eat? તમે ક્યારે ખાધું? બરાબર છે? ઓકે when did you watch? watch સાથે સામાન્ય રીતે કંઈક લખવું પડે. this movie. આ મૂવી ક્યારે જોયું તમે? બરાબર છે?
When did you play the game? તમે ગેમ ક્યારે રમ્યા અથવા રમ્યા હતા? When did you open the window? તમે બારી ક્યારે ખોલી? ખબર જ ના પડી. ઓપન ધ ડોર લખી શકો તમે. When did you switch on? Switch on એટલે ચાલુ કરવું. Switch on the TV. ટીવી ક્યારે ચાલુ કર્યું? અથવા સ્વિચ ઓફ. When did you switch off the TV? અથવા ફેન. બરાબર. અહીંયા આપણે ધ એટલા માટે લખીએ છીએ કે આપણા ઘરમાં જ વસ્તુ છે એની વાત કરીએ છીએ. તો ફેન. તમે પંખો ક્યારે બંધ કર્યો? ઓકે. When did you go? આવી ગયું ને go. The fair. તમે મેળામાં ક્યારે ગયા? When did you draw this રંગોલી? તમે આ રંગોળી ક્યારે દોરી? તો ઘણું બધું તમે બનાવી શકો છો આ રીતે. બસ ટ્રાય કરો. અને તમે વધારે વાંચન કરશો ઇંગ્લિશનું તો તમને ખબર પડશે કે હા આવું વાક્ય હોય, આવું વાક્ય હોય, આવું વાક્ય હોય. કારણ કે તમે જોશો જ નહીં તો કેમ ખબર પડશે કે આવું આવે કે ના આવે? તો વાંચો તમે ઇન્ટરનેટ ઉપર ગૂગલ ક્રોમ ખોલીને ઇંગ્લિશ વાંચો. હું તમને લિંક મોકલું છું. ચલો હવે બરાબર સ્ક્રીનશોટ પાડવાનો. તમને ખબર પડી અહીંયા યુ ની જગ્યાએ ધે લખી શકો તમે, હી સી લખી શકો. હા સર. હા હા સર. વી પણ વી ઓછું વપરાય એમ. વી લખી શકો. When did we watch this movie? આપણે આ મૂવી ક્યારે જોયું? When did we play the game? આપણે ક્યારે ગેમ રમ્યા? આપણે ટીવી ક્યારે બંધ કર્યું? તો બધા ધ્યાનમાં હતા કે ખબર જ ના પડી. When did we go to the fair? આપણે મેળામાં ક્યારે ગયા? અથવા આપણે મેળામાં ક્યારે ગયા હતા? બરાબર. તો છેલ્લે આપણે ક્યારે મેળામાં ગયા હતા એવું કહેવા માટે લાસ્ટ આવે. શું આવે? When did we go to the fair? Last. પણ લાસ્ટ અહીંયા ક્યારે આવશે? લાસ્ટ પહેલા આવશે. લાસ્ટ when did we? ઓકે. એ રીતે ઘણા બધા પ્રકારની વાક્ય રચનાઓ છે. તો what જોયું, when જોયું, એવી રીતે તમે where પણ લખી શકો. જેમ કે તમે મારો મોબાઈલ ક્યાં મૂક્યો? બોલો જોઈએ આનું અંગ્રેજી શું થાય? સર સ્ક્રીનશોટ માટે ટાઈમ આપો. ઓ સ્ક્રીનશોટ નું કીધું નતું મેં? નો. સારું ચલો એકાદો ભૂલાઈ ગયો. તમે શું કરજો ખબર છે? 5:30 થઈ છે એટલે અડધો કલાક પછી વિડિયો રિવાઇન્ડ કરી અને પોઝ કરી અને સ્ક્રીનશોટ પાડી લેજો. બરાબર? ઓકે ઓકે. ઓકે સર. એ બાને વિડિયો બી જોવાઈ જાય. મતલબ એરા બાનું ના હોત તો ના જ જોતા હોત એમ ને? એનો મતલબ એવો થયો. ના ના જોયું છે સર. આ તો એમ કે બાને ફરી જોવાઈ જાય. હા તમે મારો મોબાઈલ ક્યાં મૂક્યો? બોલો આનું અંગ્રેજી. ક્યાં? Where did you તમે ક્રિયા પર put my માય mobile. મોબાઈલ. આ અન્ય શબ્દો આ did કરતા ક્રિયાપદ. બરાબર? ws did કરતા ક્રિયાપદ. આ ચાર શબ્દો તો ફિક્સ જ છે. ws did કરતા ક્રિયાપદ. તેઓ ક્યાં ગયા? આપણે એમ કહીએ તેઓ ક્યાં મરી ગયા? પણ એવું ના કહેવાય. હા સર એ તો ગુસ્સો આવ્યો હોય ત્યારે. હા ગુસ્સો આવે ત્યારે આપણે ઇંગ્લિશમાં શું વાપરીએ? હેલ વાપરીએ. શું વાપરીએ છીએ? હા. Where did ગો. તેઓ ક્યાં મરી ગયા? Where did હેલ ગો? એમ. ઓકે તેઓ ક્યાં ગયા? Where did where did
એ ગો યુ એગો. ના યુ ના આવે. અહીંયા તેઓની વાત છે. કરતા તેઓ છે બરાબર. તમે છે જ નહીં ક્યાંય તો વેર પછી ડુ ડઝ ડીડ આ ભૂતકાળ છે તો ડીડ કરતા અને ક્રિયાપદ ગો. ડી આપણે એમ કેવું છે તેઓ સવારે ક્યાં ગયા તો શું થશે? તેઓ સવારે ક્યાં ગયા? જે હા તો આ વાક્ય છે વેર ડીડ ગો મોર્નિંગ. તેઓ સવારે ક્યાં ગયા? સવારે ક્યાં ગયા? બરાબર આ યુ નથી એન છે. યુ જેવું થઈ ગયું છે. પછી આ છોકરાએ મારું હે પર્સ ભગવાન આ છોકરાએ મારું ક્યાં પર્સ ક્યાં મૂક્યું? મૂક્યું? ક્યાં મૂક્યું? When did you હા તો શું થશે? Where did Where did this boy this boy keep? અહીંયા રાખવું મૂકવું માટે સામાન્ય રીતે આપણે put પણ કરી શકો છો અને keep પણ કરી શકો છો બરાબર બંને ચાલશે keep કોઈ જગ્યાએ wallet put my ની જગ્યાએ purse તમે keep કરી શકો છો. Where did this boy keep અથવા put પછી શું આવશે બોલો? wallet my purse या my wallet હા, wallet ચલો ના આવે શું સર પર્સ જ લખાય wallet ના લખાય વોલેટ મેડમ જે પુરુષ માટેનું હોય ને એને વોલેટ કહેવાય અલગ અલગ અને હા પર્સમાં અલગ અલગ પ્રકારમાં હોય અલગ વસ્તુ છે વોલેટ જે અમે રાખીએ ક્યાં છે અહીંયા છે બતાવું ખાલી હશે અચ્છા લેડીઝ નો પર્સ હોય તો પર્સ જ કહેવાય એમ ને પર્સ કહેવાય આપણે એમ ના કહી શકીએ કે મારી પાસે પર્સ છે એને વોલેટ કહેવાય બરાબર પણ જેને ખબર ઓકે ના હોય એ કહેતા હોય છે પર્સ તો બંને અલગ હા વસ્તુ છે ઓકે ઓકે હા પ્રેક્ટિકલ બતાવવાની જરૂર નહીં પડે ને ચાલશે હું બતાવું છું સર હું બતાવું એમ હા હું બતાવું છું બતાવો છો હા વિડિયો 1 મિનિટ ચાલુ છે અહીંયા અચ્છા ઓકે હા હા ક્યાં છે પાછળનો ઓકે પાછળનો નથી આવતો વિડીયો હા આવ્યો 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 જુઓ આવ્યો બ્લેક દેખાય બ્લેક કેમ દેખાય બ્લેક બ્લેક દેખાય બ્લેક દેખાય હા સર પર્સ આ નાનું મોટું હા ગમે તે રીતે હોઈ શકે છે બરાબર હવે આપણને વધારે આઈડિયા નથી અને આ છે આવ્યો વોલેટ આવ્યો ઓકે ઓકે સમજ પડી ગઈ દેખાય સ્ક્રીનશોટ પડી ગયો હા દેખાઈ ગયું ઉર્વશી બેન ઓકે હા દેખાઈ ગયું ઓકે ચલો ના ના અંદર નહીં જોઉં શું છે ચાલશે એટલે લોકોને ખોલું તો ખબર ખ્યાલ પડશે આવે ને સારું ચલો હવે આ જ રીતે વાય મારે ચાલી વિડિયો વાય ડીડ એ તો ફિક્સ જ છે પછી તમે યુ લખી શકો છો તે લખી શકો છો અથવા સી લખી શકો છો કે હી લખી શકો છો અથવા યોર બ્રધર લખી શકો છો બરાબર છે સિસ્ટર ફ્રેન્ડ ટીચર બરાબર આ રીતે લખી શકો છો પછી ક્રિયા લખવાની જેમ કે વેર ડીડ યુ સોરી વાય છે વાય ડીડ યુ ગો ધેર ફરીથી આપણું ગો ધેર તમે ત્યાં કેમ ગયા તમને ના પાડી હતી ને બરાબર આપણે ક્યારેક આવું પૂછવાની ઈચ્છા થાય કે તમે ત્યાં શા માટે ગયા કેમ ગયા સારું પછી
ઓકે, ટેલ ધ ટ્રુથ. આમાં રીતે સાથે વપરાય છે ત્રણ શબ્દો, ટેલ ધ ટ્રુથ એટલે સાચું બોલ્યા. ડીડ છે એટલે બોલ્યા, નહીતર બોલવું થાય ટેલ હોય તો, પણ ડીડ એટલે સાથે ટેલ છે એટલે બોલ્યા. વાય ડીડ યુ ટેલ ધ ટ્રુથ? તમે સાચું કેમ બોલ્યા, સાચું કેમ કહી દીધું? કારણ કે આજકાલ તો ખોટું બોલવાનો જમાનો ચાલે છે ને. બધા લોકો શું કેવું હોય નહીં? તો વાય ડીડ યુ ટેલ ધ ટ્રુથ, અથવા વાય ડીડ યુ, જોજો બરાબર, ટેલ અ લાય, તમે જૂઠું કેમ બોલ્યા? અહીંયા ટ્રુથ સાથે ધ આવે છે અને લાય સાથે અ આવે છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવી. આ ઇંગ્લિશના નિયમો આવા વિચિત્ર છે. યાદ રાખી લો તો કેમ છે સમજાવો ને. જશો કોઈ વસ્તુ છે, કોઈ ભાષા કેમ બોલાય છે એને યાદ રાખી લો ને એ પ્રમાણે પ્રેક્ટિસ કરો તો એ તમને આસાની રહેશે ભાષા શીખવામાં. પણ કેમ એવું બોલાય છે, જો એવું શીખવા જશો ને તો અઘરું પડશે અને તકલીફ પડશે. કેમ? કારણ એવું છે, હવે તમે દરેકમાં વાય ના લગાડી શકો. વાય મતલબ અહીંયાની વાત નથી કે અંગ્રેજી કેમ બોલાય છે તો આનો કોઈ જવાબ ના હોય, બરાબર? એવું થઈ ગયું. આ હું તમને સમજાવી શકું, કારણ કે જૂઠું બોલવું તો જૂઠું તો ગમે તે બોલી શકીએ આપણે. આ બાનું બતાવી શકે, પેલું બાનું બતાવી શકે, કયું જૂઠું બોલવાનું છે ફિક્સ ના હોય. પણ સત્ય જે વસ્તુ છે ફિક્સ જ હોય કે આ બોલવાનું હતું. તમે સાચું કેમ બોલ્યા? તો કે જે વસ્તુ હકીકત હતી એ એક જ હતી, બરાબર? તો ધ આવે. અને જૂઠામાં તો ગમે તે ગોળા મારી દીધા એટલે કે ફિક્સ ના હોય એટલે આવે. એ રીતે છે, પણ એવું તમારે યાદ નહીં રાખવાનું. લાય સાથે ઓ આવે, ટ્રુથ સાથે ધ આવે, બરાબર? ટેલ ધ ટ્રુથ, સાચું કેમ બોલ્યા, જૂઠું કેમ બોલ્યા. હા બરાબર, હવે સમજાયું. હા ને? હા, એવું. માની લો કે આપણે જૂઠું બોલવું છે, ફોર એક્ઝામ્પલ, તો આપણી પાસે આ પણ છે, આ પણ છે, આ પણ છે. ફિક્સ થોડું છે કે શું બોલવું. જૂઠામાં તો ગમે ત્યાં એક્સપર્ટ લોકો તો ગમે ત્યારે ઓન ધ સ્પોટ હવામાંથી કાઢી નાખે ગમે તે વાત. તો એ ફિક્સ ના હોય કે આજ બોલવાનું કે આજ બોલવાનું. ગમે તે બાનું બતાવી દે ગમે તે, બરાબર? એટલે અલાય આવે. અને એની સામે સત્ય એક વસ્તુ હતી જે ના બોલે, ફિક્સ જ હતું, બરાબર? એટલે ધ આવશે. આવું છે, પણ એટલું બધું ડિટેલમાં ઉતરવા કરતા હવે તો યાદ રાખી લો ને કે ટ્રુથ સાથે ધ આવે. ઓકે, વાય ડીડ યુ, હા, વાય ડીડ યુ કમ લેટ? તમે મોડા કેમ આવ્યા? વાય ડીડ યુ ગો લેટ? તમે મોડા કેમ ગયા? વાય ડીડ યુ કમ અર્લી? તમે કેમ વહેલા આવ્યા? વાય ડીડ યુ ગો અર્લી? તમે કેમ વહેલા ગયા? વાય ડીડ યુ સ્લીપ લેટ? તમે કેમ મોડા સૂતા? વાય ડીડ યુ સ્લીપ અર્લી? તમે વહેલા કેમ સૂતા? તો અર્લી લેટ આપણે પૂછવાની ઘણીવાર જરૂર પડતી હોય છે. વાય ડીડ, અહીંયા ગો ની જગ્યાએ તમે લીવ પણ લખી શકો, લીવ અર્લી. લીવ અર્લી એટલે તમે કેમ વહેલા જતા રહ્યા? બરાબર છે. સામાન્ય રીતે લીવ સાથે અર્લી તમે લખી શકો છો, ગો સાથે અર્લી લખી શકો છો, બરાબર? ખબર પડી? સ્ક્રીનશોટ પાડી લો. અને જ્યારે તમને આનું ગુજરાતી ના સમજાય એટલે ફટાક દઈને વિડિયો ચાલુ કરી દેવાનો અને એટલી મિનિટે લાઈન ઊભું રાખી દેવાનું. 10-15 સેકન્ડ આગળ પાછળ કરવાનું એટલે ખબર પડે. એ બાને તમે વિડિયો જોશો અને તમને સાંભળવા મળશે, બરાબર? પણ લખેલું હશે તો એટલું અટેન્શન તમે પે નહીં કરો. થઈ ગયો સ્ક્રીનશોટ? હવે યુ બોલું છું પણ યુ ની જગ્યાએ તમે ધે પણ લખી શકો છો. એ તો આપણે વાત થઈ ગઈ છે. વાય ડીડ ધે ટેલ અ લાય? તેઓ જૂઠું કેમ બોલ્યા? વાય ડીડ ધે કમ લેટ? તેઓ કેમ મોડા આવ્યા? ટ્રાફિકમાં ફસાઈ ગયા હશે. વાય ડીડ યોર બ્રધર કમ અર્લી? તમારો ભાઈ કેમ વહેલા આવ્યો? વાય ડીડ યોર બ્રધર ગો અર્લી? તમારો ભાઈ કેમ વહેલા ગયો? બરાબર છે. ઘણું બધું બની શકે છે. It's up to you what you want to say or what type of sentence you want to make. થઈ ગયો સ્ક્રીનશોટ? હા સર. તો આ સારા ભૂતકાળના WH વાળા પ્રશ્નો છે.
હવે તમને લાગતું હશે કે આમાં મારે વાક્ય રચના લખાવવાની જરૂર છે? બોલો જોઈએ. વોટ છે, વેન છે, વેર છે, વાય છે અને હોમ છે. આ 5 શબ્દો સાથે શું આવે? ડીડ વત્તા કર્તા વત્તા V1. તવિવન આ વાક્ય રચના છે. પડી સમજ? આ વાક્ય રચના છે. કર્તા તરીકે તમને ખબર પડી ગઈ છે. મોસ્ટ ફેમસ યુ છે, ધે છે, હી છે અને સી છે. આ વધારે વપરાય છે બહુ. શોર્ટમાં કર્તા તરીકે નામ અથવા સર્વનામ. હા, નામ અથવા સર્વનામ. કર્તા તરીકે, V1 તરીકે ક્રિયાપદ, જે પણ આપણે ક્રિયાની વાત કરવી છે. કોણ લેફ્ટ થઈ ગયું? સારું, તમે કેમ નીકળી ગયા ક્લાસમાંથી એવું પૂછવું હોય તો બોલો. તમે ક્લાસમાંથી કેમ જતા રહ્યા? Why? Why did you back for class? You Did you leave class? late to class. Leave. Leave. Late. Leave એટલે છોડી દેવું, કોઈ જગ્યાએથી જતા છોડી રહેવું. દેવું. હા, જો લીવ ક્રિયાપદ છે ને, એ રિયલ લાઈફમાં આપણે કોઈ જગ્યાએથી આટલા વાગે નીકળશું અથવા અમે નીકળ્યા અથવા નીકળીએ છીએ, કોઈ પણ કાળ હોઈ શકે, એવું કહેવા માટે વપરાય છે લીવ. લીવ એટલે ત્યજી દેવું પણ થાય, છોડી દેવું પણ થાય. આ વાક્ય તમે સ્પોકનમાં બહુ જ સાંભળ્યું હશે. કદાચ તમે ઇંગ્લિશ ક્યાં, આપણી હિન્દી સિરિયલો તમે બધા જોતા જ હશો, મને નહીં ખબર, પણ એમાં બોલે છે ને, લીવ મી અલોન. કોઈ વ્યક્તિ ખૂબ જ ગુસ્સે થાય, કંટાળી ગઈ હોય, ટેન્શનમાં હોય અને કોઈ વ્યક્તિ એને કઈ પૂછપૂછ કરે કે કઈક સવાલો કરે કે કઈ પણ, એટલે એમ કે મને હવે એકલો છોડી દો, એકલી છોડી દો. લીવ મી અલોન. લીવ એટલે કોઈ વ્યક્તિને છોડી દેવું, દૂર કરવું, જતા રહેવું એમ. બરાબર? એવું થાય. ખબર પડી? આવું સાંભળ્યું છે તમે ક્યારેય? યસ ઓર નો? હા સર. લીવ મી અલોન. હા સર. હા સર. હા, પછી લીવ ક્રિયાપદ છે એની થોડી વાત કરી લઈએ. જેમ કે I will leave the school early. તો અહીંયા લીવ એટલે છોડી દઈશ એવા અર્થમાં અથવા ત્યાંથી નીકળીશું એવા અર્થમાં. હું આજે શાળાએથી વહેલા નીકળીશ. બરાબર? લીવ પછી સામાન્ય રીતે સ્થળ હોય ત્યારે એનો મતલબ એવો થાય કે એ જગ્યાએથી નીકળવાની વાત થાય છે. બરાબર? અહીંયા will છે એટલે નીકળીશ. I leave the school early. બરાબર? હું શાળાએથી વહેલા નીકળું છું. આ V1 થઈ ગયું, સાદો વર્તમાન કાળ. લીવ નું ભૂતકાળ શું થાય? લેફ્ટ થાય. યાદ રાખો. LEFT, લેફ્ટ. આ V2 છે. કોનું V2 છે? લીવ નું. હું શાળાએથી વહેલા નીકળ્યો. બરાબર છે? શાળા મેં જલ્દી છોડી દીધી. છોડી દીધી એટલે કઈ ભણવાનું બંધ કર્યું નહીં. કોઈ સ્થળેથી આપણે જતા રહ્યા, નીકળી ગયા, એવું કહેવા માટે લીવ અથવા એના રૂપ વાપરી શકો. તો લેફ્ટ થાય. આ લેફ્ટ નો બીજો મતલબ શું થાય? ડાબી બાજુ. એવું પણ થાય. કોઈ ડાબી વસ્તુ છે. લેફ્ટ હેન્ડ. બરાબર છે? લેફ્ટ સાઈડ. તો એનો સ્પેલિંગ પણ થાય. બોલો. ભેગું થઈ ગયું બધું મને. શું થયું? સર, તમે બોલ્યા તો બધું મને માથા ઉપરથી જતું રહ્યું, ભેગું થઈ ગયું, ખબર ના પડી. ઓહ. હા હા, એક મિનિટ. અહીંયા ખબર નહીં, હેલિકોપ્ટર આવ્યું લાગે છે. બહુ અવાજ આવે છે. 5-10 સેકન્ડ રહો. જુઓ. હા, ફરીથી. એટલા માટે તો બેસ્ટ વસ્તુ શું છે? રેકોર્ડિંગ છે ને આપણું. થાય છે ને બધામાં રેકોર્ડિંગ. મારામાં નહીં બતાવતા એટલે ક્યારેક આવું થાય છે. હા છે. 7% ચાર્જિંગ છે, બાકી 7 મોબાઈલમાં. ઓકે. તો જુઓ, આ ક્રિયાપદ છે લીવ. લીવ પછી કોઈ સ્થળ હોય, એનો મતલબ એ જગ્યાએથી, સ્કૂલ હોય, હોમ હોય, ઓફિસ હોય, એ જગ્યાએથી જવું. લીવ પછી શું હોય? કોઈ સ્થળ હોય, જગ્યા હોય. મતલબ એ જગ્યાએથી જવું એવા અર્થમાં લીવ વપરાય છે. જેમ કે I leave the school early. હું શાળાએથી વહેલા જતો રહું છું. શાળાએથી જતો રહું છું મતલબ એ સ્થળ છોડી દઉં છું. હું શાળા વહેલા છોડી દઉં છું એવા અર્થમાં લીવ વપરાય છે. બરાબર?
લીવ છે એ છોડી દો એવા અર્થમાં વપરાય છે. લીવ મી અલોન એટલે મને એકલો છોડી દો. લીવ ઇટ કોઈ વસ્તુ છે, કોઈ બાબત, ઘટના તમને મગજમાં ઉતરતી નથી, કઈ સમજાતો નથી કન્સેપ્ટ, તો હું શું કહી શકું? લીવ ઇટ. લીવ ઇટ એટલે રવા દો, મૂકી દો, એને છોડી દો, જવા દો. લીવ એટલે છોડી દો, જવા દો, રહેવા દો, મૂકી દો. લીવ ઇટ. આમ પણ કહી શકું હું. આ બધા રિયલ વાક્યો છે જે હું તમને કહું છું. લીવ ઇટ ટુ મી. મારી ઉપર છોડ દો. કોઈ વસ્તુ છે એની જવાબદારી મારા ઉપર છોડી દો, એવું કહેવા માટે લીવ ઇટ ટુ મી એમ પણ કહી દઈએ છીએ. તમારે નથી કરવું, રહેવા દો, તમે, હું કરી નાખીશ, એવા અર્થમાં લીવ ઇટ ટુ મી કહેવાય. બરાબર છે? તમે ઘરમાં કહી શકો તમારા ઘરના સભ્યોને કોઈ કાર્ય છે હું કરી નાખીશ એવું કહેવા માટે ઇંગ્લિશમાં બોલી શકો લીવ ઇટ ટુ મી. લીવ ઇટ ટુ મી એટલે એ મારા ઉપર છોડી દો, હું કરી નાખીશ એવું કહેવા માટે લીવ ઇટ ટુ મી આવે. લીવ ઇટ એટલે શું થાય? રહેવા દો, એને રહેવા દો. જેમ કે માની લો કે તમારા ઘરે કોઈ વ્યક્તિ વાસણ ઘસે છે તો તમારે એમ કેવું હોય, રહેવા દો, હું કરી નાખીશ. હવે આપણે ઘણીવાર કહેવાનું થાય ને, મહેમાન આવે એટલે તો ખાસ મહેમાનને એમ થાય લાવો હું આ કરી નાખું, તો તમે શું કહી શકો? લીવ ઇટ. લીવ ઇટ એટલે એને રહેવા દો, એને છોડી દો, એને મૂકી દો. લીવ ઇટ. આઈ ડુ ધેટ. આઈ ડુ ધેટ એટલે હું કરીશ તે, હું કરી નાખીશ તે. બરાબર? મેડમ સમજ પડી થોડી ઘણી? અહીં બધી પડી, થોડી ઘણી નહીં, બધી પડી. એવું ને? સારું, ઓકે, સારું. તો આનો સ્ક્રીનશોટ પાડી લો, કામ આવશે. નોટબુકમાં લખી જ નાખવાનું બધું અને રિપીટ કરવાનું. મેં આજે લગભગ આજે કે કાલે ક્યાં વાંચ્યું હતું, લગભગ આજે જ વાંચ્યું હતું, એક વેબસાઇટમાં વાંચ્યું હતું. ફ્લુઅન્સી. ફ્લુઅન્સી એટલે કોઈ પણ ભાષા છે એને માતૃભાષાની જેમ કડકડાટ બોલવાની જે ક્ષમતા છે એને આ રંગમાં ભંગ પર આવે છે ટ્રેન. ઓકે, તો એને ફ્લુઅન્સી કહેવાય. જેમ કે હું ક્યારનો રોજ કલાક છે બકબક બકબક કરું છું ગુજરાતીમાં, કારણ કે આપણે બધા ગુજરાતીમાં ફ્લુઅન્ટ છે. જે આપણા એક્સપ્રેશન્સ છે, વિચારો છે, અભિવ્યક્તિ, એને આપણે આસાનીથી કહી શકીએ છીએ, એક્સપ્રેસ કરી શકીએ છીએ, કારણ કે આપણને દરેક શબ્દો આવડે છે, વાક્યો બોલતા આવડે છે. બરાબર? તો ફ્લુઅન્ટ છીએ આપણે ગુજરાતીમાં. માતૃભાષામાં દરેક વ્યક્તિ દુનિયાનો ફ્લુઅન્ટ જ હોય. તો ઇંગ્લિશમાં ફ્લુઅન્ટ બનવું હોય અથવા કોઈ પણ ભાષામાં ફ્લુઅન્ટ બનવું હોય ને, તો એમાં એમ જ લખેલું, 5-6 વખત લખેલું, પ્રેક્ટિસ 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 પ્રેક્ટિસ. બરાબર? તમે 24 કલાક જો એ ભાષામાં રહો ને તો તમને આવડે જ. પણ આપણે 24 કલાકમાંથી 24 મિનિટ જ ભાષા પાછળ વાપરીએ તો કેટલા બધા વર્ષ લાગે, એવું છે. હે ને? આપણે કોઈ કામ 24 કલાક મગજમાં કોઈ કામ ઘૂમતું હોય તો એ કામ પછી આપણને સપનામાં આવે. એના જેવું છે. બરાબર? તમે આખો દિવસ કોઈ વસ્તુ બોલ બોલ કરો તો એ જ વસ્તુ સપનામાં આવે. એના જેવું છે. માઇન્ડ એ રીતે કામ કરે છે. એટલે તમે જેટલું વધારે પ્રેક્ટિસ કરો એટલું તમને ઓટોમેટિક વિધાઉટ એની એફર્ટ તમારા મોંમાંથી એ શબ્દો નીકળે, જે વાક્યો નીકળે. પણ એના માટે અમુક સ્ટેજ સુધી તમારે પ્રેક્ટિસ કરવી પડે. બરાબર છે? હવે આપણે વાત કરી વોટ, વેન, વેર, વાય. હોમની વાત કરી લઈએ. બરાબર? 5 પ્રકારની વાક્ય જે રચનાઓ છે, 5 પ્રકારના WH શબ્દો, 5 સરખા છે. તો હોમ સાથે પણ શું આવશે? ડીડ અને કર્તા. કર્તા તરીકે આપણે યુ લખી શકીએ, એ લખી શકીએ, હી લખી શકીએ, સી લખી શકીએ. બરાબર છે? અથવા કોઈ નામ લખી શકીએ, જેમ કે મયંક લખી શકીએ, અથવા માય બ્રધર લખી શકીએ, અથવા યોર ફ્રેન્ડ લખી શકીએ, કંઈ પણ લખી શકીએ. આ બધા કરતા છે. એની જોડે આપણે ક્રિયાઓ લખી શકીએ. હવે આપણે કાલે વાત કરી હતી કે અમુક WH શબ્દો સાથે અમુક જ પ્રકારના ક્રિયાપદ આવે. તો whom એટલે શું થાય? બોલો જોઈએ. whom એટલે શું થાય? કોને. તો અહીંયા બધા જ ક્રિયાપદો ક્યાં લખી શકાય? whom છે એની સાથે સૌથી ઓછા ક્રિયાપદો આવે છે. હે ને?
જેમ કે whom did you tell this, તો અહીંયા tell આવી શકે, બરાબર, પછી say પણ આવી શકે, પછી talk to આવી શકે, વાતો કરી, બરાબર, give આવી શકે, explain આવી શકે, explain એટલે સમજાવવું, whom did you explain, તમે કોને સમજાવ્યું, whom did you give it, તમે તે કોને આપ્યું, તો ક્રિયાપદ તરીકે શું છે, talk આવે, tell આવે, say આવે, give આવે, explain આવે, બરાબર છે, આ રીતે આવી શકે, પછી teach પણ આવી શકે, તમે કોને ભણાવ્યું, whom did they teach, તેઓએ કોને ભણાવ્યું, તો whom નો મતલબ થાય કોને, અહીંયા એમ ના કહી શકાય whom did you drink, તમે કોને પીધું, કોઈ વ્યક્તિને ક્યારે પીવાનું હોય, વ્યક્તિને પી શકીએ આપણે, ના પી શકીએ, તો વ્યક્તિને કંઈક આપી શકીએ, વ્યક્તિને કંઈક સમજાવી શકીએ, વ્યક્તિને કંઈક કહી શકીએ, બરાબર છે, વ્યક્તિ જોડે વાત કરી શકીએ, તો એવું આવે, ભણાવી શકીએ વ્યક્તિને, તો આવા ક્રિયાપદ આવે, બીજા કયા કયા ક્રિયાપદ આવે વિચારો, મને તો યાદ આવે એટલા કહું છું, ઓન ધ સ્પોટ તરફ યાદ નહીં આવતા. whom did you see, આવે ને, see એટલે જોવું, તમે કોને જોયો, કે કોને જોઈ, કે કોને જોયા, તમે કોને જોયા, I saw a ghost, મેં ભૂત જોયું, બરાબર, whom did you see there, whom did you see there મતલબ તમને ત્યાં કોણ દેખાયું, કોણ દેખાયું, કઈ વ્યક્તિ દેખાય, એવો થાય, મતલબ કઈ વ્યક્તિને તમે જોયો, આ રીતે, ઓકે. પછી શું આવે બીજું, ઓકે, તો જુઓ અહીંયા બીજા ઘણા બધા ક્રિયાપદ આવી શકે છે, પણ એની સાથે શું આવે, with આવે, શું આવે, with આવે, તો જેમ કે whom, તો with છે એને તમે અહીંયા લખો એટલે કોની સાથે એવું થઈ જાય, જેમ કે whom did you, QUARREL, quarrel with, quarrel એટલે શું થાય, ઝઘડો કરવો, તો quarrel સાથે with લખવું પડે, તમે કોની સાથે ઝઘડો કર્યો, તેઓએ કોની સાથે ઝઘડો કર્યો, બરાબર, અહીંયા તમે ફાઇટ પણ લખી શકો, FIGHT, લડાઈ કરી, ઝઘડો અને લડાઈમાં વસ્તુ થોડી ભિન્ન છે, બોલાચાલી થાય, આમાં સીધી ધડાધડી થાય, બરાબર, ફાઇટિંગમાં મુક્કાબાજી આવે, સર છેલ્લે ગીત લખ્યું છે પછી કઈ ના આવી શકે ને, છેલ્લે તમે એ નીચે ગીત લખ્યું એ પછી બીજું કઈ ના આવી શકે ને, ના ના બીજું કઈ ના આવી શકે, ટાઈમ આવી શકે, ટાઈમ આવી શકે, હા હા, ઓકે ઓકે, yesterday અથવા last Monday અથવા લાસ્ટ મંથ, તમે ગયા મહિને કોની સાથે લાસ્ટ ઝઘડો વીક, કર્યો, લાસ્ટ મંથ, લાસ્ટ યર, હા, અથવા ઇન ધ મોર્નિંગ, સવારમાં તમે કોની સાથે ઝઘડ્યા, લડાઈ કરી, બરાબર છે, આવું બધું આવી શકે છે, ઘણું બધું આવી શકે. સારું, આનો સ્ક્રીનશોટ પાડી લો, whom સાથે ઓછું આવશે. હા, અચ્છા, એક વ્યક્તિ ઓછું થઈ ગયું, હા, બીજું કોઈ ભાગી ગયું, કોણ ભાગી ગયું? સારું, ચલો સ્ક્રીનશોટ થઈ ગયો. હા સર, ઓકે, અને હું નીકળી ગઈ હતી અધવચ્ચેથી, 11 નીકળી ગયા છે. હું પણ નીકળી ગઈ કાલે, અવાજ નહોતો આવતો ને ઘરમાં એટલે નીકળી ગઈ. જો આ શબ્દ છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, આનું મહત્વ તમે જલ્દી સમજશો એટલું વધારે સારું, બરાબર. સારું, હવે આપણે જોઈએ which અને whose. આ સાદા વર્તમાનકાળમાં હતું એમ જ છે, સાદા વર્તમાનકાળમાં શું હતું, તો કે which સાથે શું હતું, અહીંયા વસ્તુનું નામ, એક વચન બહુવચન, એવી જ રીતે અહીંયા પણ શું હતું, વસ્તુનું નામ, અહીંયા પણ વસ્તુનું નામ,
બસ આ આવે, પછી ડીડ કરતા ક્રિયાપદ આવે, ડીડ કરતા ક્રિયાપદ, ડીડ કરતા V1. આ ત્રણ શબ્દો તો જોડિયા ફિક્સ જ છે, ડીડ કરતા V1, ડીડ કરતા V1, બરાબર. પણ પેલા જે 5 શબ્દો હતા, વોટ, પછી વેન, પછી વેર, બરાબર છે, પછી વાય અને હોમ, આ બધા શબ્દો સાથે ડાયરેક્ટ જ આવે ડીડ કરતા ક્રિયાપદ. અને આમાં શું આવે, વચ્ચે વસ્તુનું નામ આવે, આટલો જ તફાવત છે. આમાં ના આવે, આમાં ડાયરેક્ટ જ શું આવે, આ ડીડ કરતા V1 અને અન્ય શબ્દો, અને આમાં વસ્તુનું નામ આવે, ત્યારે વાક્ય બરાબર બને. તો જોઈએ આપણે which bag એટલે કઈ બેગ, did you buy, did કરતા ક્રિયાપદ, તમે ખરીદી, બરાબર. જ્યારે આપણે ઘણી બધી વસ્તુમાંથી કોઈ ચોઈસ પૂછવી હોય ત્યારે which સાથે વસ્તુ આવે. which bag કઈ બેગ ખરીદી તમે. પછી which mobile did they select. તમે કયો મોબાઈલ પસંદ કર્યો? હા, કયો મોબાઈલ પસંદ કર્યો? એપલ આઈફોન 12 ઓકે. which school did you એડમિશન get admission, નહીં get admission, in લખવું પડે, બરાબર. તમે કઈ શાળામાં એડમિશન લીધું. which school did you get admission, ક્રિયાપદ, get સાથે એડમિશન એટલે એડમિશન લીધું, in એટલે માં. આપણે છેલ્લે અહીંયા પણ લખી શકો. સર વિચ મૂવી પણ આવે ને, વિચ મૂવી ડીડ યુ સી. સર આનું ગુજરાતી તમે કઈ એડમિશન લીધું એવું થશે? હા, કઈ સ્કૂલમાં એડમિશન લીધું. which movie did you watch. હા, સી એટલે નજર નાખવી, હા. જોવું. સમજાયું. પછી ઓકે, સારું, તો આનું હું જ ભૂંસી નાખીએ આપણે. which બરાબર. which book did you આવે જરૂર નથી, પણ આપણે એવું લખ્યું did અથવા write. તમે કઈ બુક વાંચી, કે તમે કઈ બુક લખી. અમે એકય બુક લખી નથી, હે ને. which song did you like, તમને કયું ગીત ગમ્યું. અથવા sing, તમે કયું ગીત ગાયા. ગાયા કે ગાયું ખબર નહીં, અમુક વાર તો ભૂલ થઈ જાય માતૃભાષામાં. તમે કયું ગીત ગાયું. બરાબર. which shirt અથવા ડ્રેસ did you wash. હા, બાય લખી શકો, પણ સામાન્ય કયો શર્ટ ધોઈ નાખ્યો તે. આ નતો ધોવાનો, હજી એક દિવસ જ પહેર્યો તો. બરાબર. આવું થતું હોય કદાચ, મને ખબર. આઈનું તમારે આવું. Did you like? હા, which shirt did you like. કયો શર્ટ ગમ્યો તમને. did you select, તમે કયો શર્ટ પસંદ કર્યો. which dress did you select, તમે કયો ડ્રેસ પસંદ કર્યો. બરાબર છે. આપણે તમે અહીંયા બીજું શું લખી શકો. which dress did you give her, અથવા gift her, give ની જગ્યાએ gift. તમે તેણીને કયો ડ્રેસ ગિફ્ટમાં આપ્યો. ગિફ્ટ ક્રિયાપદ છે પોતે, ગિફ્ટ વાપરી શકો અહીંયા ક્રિયાપદના સ્થાન ઉપર. ગિફ્ટ હર એટલે તેણીને આપ્યો, ગિફ્ટ આપ્યો, બરાબર.
તો which સાથે બસ આ રીતે વાપરી શકો તમે. સ્ક્રીનશોટ પાડી લો. કાઢી લીધું સર.